ચાલો મિત્રો, આજે આપણે ઘરે ઘરે ઉગતી અને ઘરે ઘરે ઉગતી બારમાસીના છોડ વિશે થોડુંક જાણીએ. જુઓ જોઈએ, આ બારમાસીનો છોડ છે. તેમાં સફેદ અને આવા રીંગણી કલરના ફૂલ થાય છે. તમે બધાએ જોઈ જ હશે, આ ગમે ત્યાં ઉગી નીકળે છે, પણ તેની ઉપયોગિતા કેટલી બધી છે તેના વિશે તમને ખબર નહીં હોય. તો આજે હું તમને કહું. જો આના ફૂલ અને પાન છે ને, તે આપણને ખીલ, ધાધર જેવા રોગો મટાડે છે. ખીલ ઉપર આના લેપ બનાવી લગાડવાથી ઘણો ફાયદો થાય છે. પછી ડાયાબિટીસ, બીપી જેવા રોગોમાં આનો બારમાસીના ફૂલ અને પાનનો લેપ બનાવી લગાવવાથી રાહત થાય છે. બીપી કંટ્રોલમાં રહે છે. કિડની સ્ટોન જેવી તકલીફ હોય તો પણ તે બારમાસીના ફૂલ અને પાનનો ઉકાળો કરી પીવાથી તેમાં પણ રાહત થાય છે. ચહેરા પર તેના પાન ને ફૂલ લગાવવાથી, ફૂલનો લેપ બનાવીને લગાવવાથી સ્કિન ગ્લો કરે છે. આવા ઘણા પ્રકારના ફાયદા બારમાસીના છોડવામાંથી થાય છે અને તે 12 માસ થાય છે. તેને બહુ પાણીની પણ જરૂર પડતી નથી. જો કેવા ફૂલ થયા છે. વિષ્ણુ ભગવાનને તો પ્રિય ફૂલ ગણાય છે તે. મધમાખી કે ગમે તેવા ઝેરી જાનવર કરડ્યા હોય તો તેના પાનને ફૂલનો લેપ બનાવી લગાવવાથી તરત રાહત થાય છે. તો ચાલો આજે આપણે નક્કી કરીએ કે જેના ઘરે બારમાસીનો ફૂલનો છોડવો ન હોય તે ઘરે ઘરે એક છોડ તો અવશ્ય વાવે જ તે. આપણે ઘર આંગણે ઉગતી આવી વનસ્પતિનો ઉપયોગ આપણે સમજીએ અને તેનો ઉપયોગ કરીએ. જો કેવા મજાના, સરસ મજાના ફૂલ છે.